જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે બે પગે લાંબા હેડતા જઈએ. હું મારા ભાઈ અને બીજી ગેંગ આવે બતાવી દઉં. બધા આવી ગયા અને હેડવાનું ચાલુ કરી દીધું હોય. જોઈએ હવે કેટલા વાગે ને પોકે. 5 વાગે નીકળ્યા હતા. કંકોડો 5 વાગે નીકળ્યા. 5 વાગે બધા નીકળ્યા. તું હજુ ઊંઘમાં હતો પણ નીકળી ગયા. હવે ખબર નહીં કેટલા વાગે પોકે. બધા અંગાત નીકળ્યા હતા તો બધા આગળ પાછળ થઈ ગયા. હા, ખબર નહીં હવે કેટલા વાગે પહોંચશું. તો હેલો ગાઈસ, ફાઇનલી અમે લોભા જવા નીકળી ગયા ઉઘાડા પગે અને હજુ પાછા વટા નહીં પણ અમારા વિપુલભાઈ બાકી ગયા એટલે હેડવાનું થોડું તો આગળના બ્લોગમાં જોતા રહેજો. તો હેડતા બાકરોલ ચોકડી સુધી તો આવી ગયા. એક પહેલો પડાવ હતો એ તો પૂરો થઈ ગયો. હજુ પાછળની પ્રજા દેખાતી હા નહીં. એ આવે એટલે તમને બતાવી દઈએ. જય બળિયા દેવ. હેલો ગાઈસ, આ બધા મેં બાકરોલ પાકે તો બધા છોકરા બેઠા રમવા બેસી ગયા કે અમારે રમવું. તો પછી આ જો આ બુઢીઓમાં અને આ યસકા કાકા કરે ઊંધો પડે કેવું થયું અને આ તો મારો તો મંડ્યો યસકા કાકા કરે. આ ટોળું બધું આવી ગયું. હા, જોઈ લો તમે. ના નીકળ્યા બધા. આ બધું હવા પોક્યું. આ જોઈ લો. લાંબા હેડતું મૂકી અને અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું. આ બધા ફોટો પડાવવા માંડ્યા. ને માસીને પાછળ આવે એમનું કંઈ ઠેકાણું હે નહીં. તો ફાઇનલી બધું ટોળું ભેગું થઈ ગયું હોય. બધા અંગાત આવી ગયા. બતાવી દઉં તમને ટોળું. ફાઇનલી ચલો બીજો પડાવ પૂરો થઈ ગયો. ચુડેલમાનું મંદિર વટી ગયા. હા, પાસે બધી ટુકડીઓ અલગ પડી ગઈ. હા, અને આ બધા ઘાયલો અહીંયા ભેગા થઈ ગયા. હા, આ મોટામાં મોટો ઘાયલ. હા, આ ઘાયલ નંબર 1. આ બહુ ઘાયલ. હા, આ બધા ઘાયલો ભેગા થયા. ફાઇનલી લાંબા આવી ગયા. લાંબામાં ફૂલ માહોલ ગરમ. હા, બહુ પબ્લિક હોય એટલે મેં બહાર જ ઉભા. હવે જોઈએ અંદર જવાય કે નહીં જવાતું. બરાબર પબ્લિક બતાવી દઉં તમને. ફૂલ માહોલ ગરમ. હા, ફૂલ માહોલ ગરમ. ચાલવામાં થોડી ઝડપ કરો ભાઈ, ચાલવામાં ઝડપ કરો. દર્શન કરીને બહાર આવી ગયા. હા, બધા માસે અહીંયા ટેટો દોરાવા બેઠા. આપણે જોઈ લઈએ ટેટો પાસે દોરા. બતાવી દો તમને ટેટો દોરાય. હા ખાવ કે એક દોરો લ્યો કે છોકરી એટલે મારી જતી બરોબર જો કે બહુ નાનું લાગે ના બરોબર.